વડોદરા તાલુકા પંચાયતનું આજ રોજ વર્ષ 2024-25નું સુધારેલું અને 2025-26નું મૂળ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ પરમાર અંકિતાબેન દ્વારા આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે વહીવટી ખર્ચ માટે 9 લાખ રૂપિયા, સાદલવાડા ખર્ચ માટે 1 કરોડ 26 લાખ રૂપિયા, વિકાસ ક્ષેત્રે 12 લાખ રૂપિયા, શિક્ષણ ક્ષેત્રે 11 લાખ રૂપિયા, આરોગ્ય ક્ષેત્રે 5 લાખ રૂપિયા, ખેતીવાડી ક્ષેત્રે 6 લાખ રૂપિયા, પશુપાલન ક્ષેત્રે 2 લાખ રૂપિયા, સમાજ કલ્યાણ ક્ષેત્રે 2 લાખ રૂપિયા, આકસ્મિક ખર્ચ ક્ષેત્રે 15 લાખ રૂપિયા, વિકાસના કામ જાહેર બાંધકામ ક્ષેત્રે કુલ 8 કરોડ 65 લાખના ખર્ચનો અંદાજ રાખવામાં આવેલ છે। વર્ષના અંતે તાલુકા પંચાયત સ્વભંડોળ રૂપિયા 5 કરોડ 11 લાખ 30,343 ઉપરાંત રહેશે। તમામ પાસાઓને ધ્યાનમાં લઈને સર્વાંગી વિકાસવાળું બજેટ હોય સર્વાનુમતે ઠરાવ કરેલ છે તેમ તેઓએ જણાવ્યું હતું। તાલુકા પંચાયતની બજેટલક્ષી બેઠકમાં એજન્ડા ઉપર કુલ 11 કામ હતા। મુખ્ય કામમાં 15માં નાણાં પંચનું 2026-2025ના વર્ણનું તાલુકા કક્ષાના તાલુકા આયોજન સમિતિના આયોજન બહાલી આપવાને બાબત હતું જે કુલ 3 કરોડ 10 લાખના હતા। બેઠકમાં એક ચૂંટણી સંદર્ભે પણ ચર્ચા થઈ હતી। બેઠકમાં હાલ પ્રી મોન્સૂન અંગેની ચર્ચા થઈ ન હતી પણ ગત વર્ષ જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે અમે પૂરી રીતે ધ્યાન રાખવામાં આવે છે। તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારે જણાવ્યું હતું। વડોદરા તાલુકા પંચાયતનું 2024-25નું સુધારેલ અને 2025-26નું મૂળ અંદાજપત્ર મંજૂર કરવા બાબત હતું, જેમાં વહીવટી ખર્ચ માટે 9 લાખ રૂપિયા, સાદિલવાર ખર્ચ માટે 1 કરોડ 26 લાખ રૂપિયા, વિકાસ ક્ષેત્રે 12 લાખ, શિક્ષણ ક્ષેત્રે 11 લાખ, આરોગ્ય ક્ષેત્રે 5 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 6 લાખ, પશુપાલન ક્ષેત્રે 2 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 2 લાખ, આકસ્મિક ખર્ચ ક્ષેત્રે 15 લાખ અને વિકાસના કામો જાહેર બાંધકામ ક્ષેત્રે કુલ 8 કરોડ 56 લાખ ખર્ચનો અંદાજ રાખવામાં આવેલ છે। વર્ષના અંતે તાલુકા પંચાયત સ્વભંડોળ રૂપિયા 5 કરોડ 11 લાખ 30,343 પુરાંત રહેશે। તમામ પાસાઓને ધ્યાનમાં લઈને અને સર્વાંગી વિકાસવાળું બજેટ હોય સર્વાનુમતે ઠરાવ કરે છે। એજન્ડા પર અમને કયા કામો હતા, કેટલા કામોને મંજૂર એજન્ડા પર કુલ તો 11 કામ હતા, પણ મેઇનમાં 15માં નાણાં પંચનું 25-26ના વર્ષનું તાલુકા કક્ષાના કામો તાલુકા આયોજન સમિતિના આયોજનને બહાલી બાબત આપવામાં આવે જે કુલ 3 કરોડ 10 લાખના હતા અને એક 2024-25નું સુધારેલ અને 25-26 તાલુકા પંચાયત વડોદરાનું જિલ્લા પંચાયત વડોદરાથી અવલોકન થઈ મંજૂર કરવામાં આવે। આપણા જે વન નેશન વન ઇલેક્શન વિશે કહું તો ચૂંટણીના સમયગાળામાં અલગ અલગ રીતે ચૂંટણી લેવામાં આવે તો આચારસંહિતા લાગી જાય અને વહીવટી કામોમાં અવગણના થતી કે કામ બંધ રાખવા પડતા। એના કારણે સરકારે એક નવો કાયદો અમલમાં લાવવાનો છે જે હજુ 2034થી અમલમાં આવશે કે વન નેશન વન ઇલેક્શન। તો વન નેશન વન ઇલેક્શનમાં તમામ પ્રકારની જે ચૂંટણી છે એક જ જોડે આવશે, જેના કારણે ટાઈમની પણ બચત થશે, ઓછો ખર્ચ થશે અને આચારસંહિતાના કારણે કામ બંધ નહીં રહે। હાલ તો એ વિશે કોઈ ચર્ચા એવી કંઈક થઈ નથી, પણ હવે એવું જે અગાઉ જે થઈ ગયું પણ હવે ના થાય તેના માટે અમે લોકો અટીબદ્ધ છે અને હવે એવી પરિસ્થિતિ ફરીથી ના સર્જાય એના માટે અમે પૂરેપૂરું ધ્યાન રાખવા માટે બેઠા।